ડૉક્ટર ધવલ સાવલિયા પ્લેટફોર્મ ઉપર આપનું હાર્દિક સ્વાગત છે. જે પણ વિદ્યાર્થીઓ હવે જુદી જુદી એક્ઝામમાં ભાષાનું મહત્ત્વ ખૂબ વધી ગયું છે, એટલા માટે અવારનવાર વિદ્યાર્થીનો મેસેજ આવે કે સર તમે મેઇન્સ લખી છે તો તમે તમારો વિચાર શેર કરો. તો એક બે વિદ્યાર્થીને હું વોટ્સઅપ પર કરું એના કરતાં મને એવું લાગ્યું કે આપણે એક ગુજરાતી ભાષાની સિરીઝ ચલાવીએ છીએ, જેમાં ચર્ચાપત્ર છે, દૃશ્ય લેખન છે, પછી નિબંધનું લેખન કેવી રીતના કરવું, સંવાદ લેખન કેવી રીતના કરવું, સંક્ષિપ્તીકરણ કેવી રીતના કરવું. હું ગુજરાતી સબ્જેક્ટનો તજજ્ઞ નથી, એટલે મારામાંથી ખાલી કેવી રીતના લખવું એ જ બાબતનો ખ્યાલ લેવો જોઈએ. બાકી જોડણી અને એ બધી વસ્તુમાં મારી માસ્ટરી હશે નહીં. પરંતુ મેં જુદી જુદી 7 જેટલી મેઇન્સની એક્ઝામ લખી છે, એમાં મારે ગુજરાતી વિષય ઉપર સરસ એવી રીતના વિચારવું પડે અને એની લેખન ક્ષમતા વિકસાવવી પડે. તો જોડણી સિવાય કેવી રીતના લખવું એ બાબતે તમે મારા પર ફોકસ કરી શકો છો ને સારામાં સારા માર્ક પણ લાવી શકો છો. તમને એમ લાગે કે સર અમને જોડણીની તકલીફ પડે તો અમારે શું કરવું, તો વારા ઘડીએ શબ્દકોશ ખોલવા જવાય નહીં. એના કરતાં તમારે ગુજરાતીનો જે પણ શબ્દ હોય ને એને ગૂગલ ઉપર ટાઈપ કરીને એની પાછળ અર્થ લખી દેવાનું. ગુજરાતીમાં ગૂગલ ઉપર ટાઈપ કરીને એની પાછળ અર્થ લખી દેવાનું. એટલે ગુજરાતી લેક્સિકોન કરીને એક સાઇટ ખુલશે, એમાં જેટલા પણ ગુજરાતીના શબ્દ હશે એ તમને બેઠે બેઠી જોડણી કરેક્ટ મળી જશે અને એના સમાનાર્થી વર્ડ અથવા તો એના અન્ય શબ્દો અર્થ શું થાય એ પણ તમને ખ્યાલ આવી જશે. એટલે ઇન્વર્ટેડ કોમામાં મેં ઘણી બધી એક્ઝામના અનુભવ આધારે આપણે ગુજરાતી સબ્જેક્ટ જે આજે ટાટની એક્ઝામ છે એમાં કોઈ પણ જગ્યાએ, પછી તમે જીપીએસસી ક્લાસ 1-2ની તૈયારી કરવા જાઓ તો કેવી રીતના શબ્દ ભંડોળ વાપરવું જોઈએ, કેવી રીતના એને લખાણ કરવું જોઈએ, તેનો ખ્યાલ આપતી એક હું સિરીઝ ચલાવવા જઈ રહ્યો છું, જેનું નામ છે ગુજરાતી મુખ્ય વિષય વર્ણનાત્મક એક્ઝામ. તેમાં કેવી રીતના ચર્ચાપત્ર લખવું તેનો તમામે તમામ તમને એક એવું ફોર્મેટ મળી જશે કે આવો શબ્દ હું ગમે ત્યાં ઉપયોગ કરીને સારામાં સારા માર્ક મેળવી શકીશ. તો ખાસ જે પણ વિદ્યાર્થી તમને એવું લાગતું હોય કે અમુક વિદ્યાર્થીને કન્ફ્યુઝન હોય તો આ વિડીયો અચૂકથી શેર કરજો. એમને 100% ફાયદો થશે, કારણ કે મેં આમાં સ્વ મહેનત કરી છે અને ગુજરાતીના મારા હું જેને ગુરુ માનું છું એવા જગદીશ દવે સર, એમના સવાલોનું ફોર્મેટ જગદીશ સર તૈયાર કરે છે. જગદીશ દવે સર, જેની લિંક હું નીચે મુકાવીશ, એમની સાથે પણ તમે કનેક્ટ થઈ શકો છો, કારણ કે ગુજરાતી વિષયમાં એનો બહોળો અનુભવ છે અને ઘણા વિદ્યાર્થી એમને પાસેથી ડેપ્યુટી કલેક્ટર ડીવાયએસપી બનીને પસાર થઈ ચૂક્યા છે. તો જગદીશ દવે સરની હું નીચે લિંક મૂકીશ. તો આ સવાલ જે ચર્ચાપત્ર માટે પહેલો ટોપિક આપણે મૂકીએ છીએ ચર્ચાપત્ર. આ ચર્ચાપત્રનો સવાલ સરે સેટ કર્યો છે, એની ક્રેડિટ સરને મળે છે, જગદીશ દવે સરની. અને એનું લખાણ કેવું હોય એનું ડ્રાફ્ટિંગ મેં કર્યું છે અને સર પાસે વેરીફાઈ કરાવ્યું છે અને ત્યારબાદ મેં તમારા માટે આ લેક્ચરનું આયોજન કર્યું છે. તો ખાસ યાદ રાખજો, જોડણીની ભૂલ કાઢવા નહીં બેસતા. એના માટે ગુજરાતી લેક્સિકોન ઉપર તમે ચેક કરી લેજો મારી ક્યાંક મિસ્ટેક હોય લખવામાં. પણ આપણે ચર્ચાપત્રનો સવાલ જોઈએ છે અને એનું કેવી રીતના લખાણ કરવું જોઈએ, કેવા સરસ વર્ડ યુઝ કરીએ તો આપણે સરસ માર્ક મળી શકે, એના માટેનું આપણે આયોજન કર્યું છે. જો કોઈ પણ ટોપિક આવે ત્યારે તમારી પાસે આપણે 10 મિનિટ તમારી હું વેસ્ટ નહીં કરું, તમને 100% આવનારી ટેટની એક્ઝામ અથવા તો કોઈ પણ વર્ણનાત્મક એક્ઝામમાં તમને ફાયદો થશે. તો કોઈ પણ ટોપિક હોય ને એના તમારી પાસે કીવર્ડ હોવા જોઈએ કે તમારે વારા ઘડીએ કેવા પોઈન્ટ યુઝ કરવો, કારણ કે તમે પેપરમાં જ્યારે સવાલ આવે ત્યારે તમે ઓન ધી સ્પોટ બધું નહીં વિચારી શકો કે ઓકે હું આવું લખીશ. પણ તમારે કોઈ પણ ઇસ્યુ હોય ને તો એમાં તમારે આવું બ્રેન સ્ટ્રોમિંગ કરવું જોઈએ કે ભાઈ મારે કોઈ પણ ઇસ્યુનું સામાજિક એંગલ શોધવું જોઈએ, રાજકીય એંગલ શોધવું જોઈએ, આર્થિક એંગલ શોધવું જોઈએ અને એની દેશ ઉપર શું અસર છે, સમાજ ઉપર શું અસર છે, પરિવાર ઉપર શું અસર છે, આટલી વસ્તુ મારે ધ્યાનમાં લેવી જોઈએ. કારણ કે ચર્ચાપત્ર છે ને, ચર્ચાપત્ર એટલે શું છે ખબર છે? બધાને એમ લાગે કે સાહેબ અમે પત્ર લખ્યા, ચર્ચાપત્ર એટલે શું છે ખબર છે? કોઈ પણ અત્યારમાં પ્રાસંગિક ઘટના બને છે તો એ ચર્ચામાં છે અને એનું તમે વાંચન કરો છો અને તમે એના વિશે ઘણો ખ્યાલ ધરાવો છો, તો તમે એના વિશેનું તમે કન્ટેન્ટ તમે એક ન્યૂઝપેપરના તંત્રીને એવી રિક્વેસ્ટ કરો છો કે આ ચર્ચાનો જે વિષય છે એના માટે એનું મારી પાસે કંઈક વિશેષ ખ્યાલ છે, તો હું તમને એ લખીને મોકલું છું, એ તમારા ન્યૂઝપેપરમાં પ્રસિદ્ધ કરવા વિનંતી. એટલે શું છે ખબર છે? ચર્ચાપત્ર એટલે કોઈ ચર્ચામાં બનેલી ઘટના ઉપર
અથવા તો કોઈ મહત્વની ઘટના છે એના ઉપર તમને એક વિશેષ ખ્યાલ છે, તો એ ડ્રાફ્ટ કરો છો નિબંધની જેમ, બરાબર, અને એ તમે પત્રમાં એક તંત્રીને મોકલો છો અને એને એમ કહો છો કે આ લેખ તમારે ત્યાં પ્રસિદ્ધ કરજો. એટલે શું થાય છે ખબર છે? ચર્ચાપત્ર એટલે બે વસ્તુનું કોમ્બો છે. તમારે પત્રની જેમ પણ લખવાનું છે, તમારે પત્રની જેમ પણ લખવાનું છે અને નિબંધની જેમ પણ લખવાનું છે, અથવા તો અહેવાલની જેમ લખવાનું છે. એટલે તમારે બે એંગલથી તમારે ચર્ચાપત્ર હોય. આગળનું જે પેજ હોય ને, આગળનું પેજ એ પત્ર જેવું હશે, અને પાછળનું જે પેજ હશે ને એમાં જે તે ટોપિક હશે એનો તમારે શીર્ષક મૂકવું પડે, અને એને તમે નિબંધ કે અહેવાલ લેખન કરો છો ને એવી રીતના તમારે લખવાનું હોય, આવી રીતના. એટલે શું થશે ખબર છે? જો તમારે આમ લખવાનું છે, ઓકે, પેલું પેજ હોય ને, પેલું પેજ એમાં તમારે કોની જેવું લખવાનું છે? પત્રની જેમ. અહીં જેમ પત્ર છે એમ, તો પેલું પેજ તમારે પત્રની જેમ લખવાનું છે. એટલે તમે જેમ પત્રમાં લખો ને, અહીંયા તમે નામ લખતા હોય ને, અહીંયા તંત્રીશ્રી લખતા ને વિષય લખતા હોય, અને તમે એમ લિખિતન વિશ્વાસુ, આ પત્રની જેવું પેલું પેજ હશે. બીજું પેજ ચર્ચાપત્ર, ચર્ચા, તો કયા વિષયની ચર્ચા છે? તો બીજા પેજમાં એ ટોપિકનો વિષયનું નામ તમારે લખવાનું છે. ધારો કે આ જે ટોપિક છે ને, તો એને અનુરૂપ વિષય બનાવવાનું છે, અને એ વિષય વિશે તમે જે વિશેષ ખ્યાલ ધરાવો છો અને તમે એમ કહો છો કે આ બીજા નાગરિકોને આ ખ્યાલ આવવો જોઈએ, તો એનું તમારે અહીંયા ડ્રાફ્ટિંગ કરવાનું છે. ક્લિયર? એટલે શબ્દ શું બન્યો? ચર્ચાના વિષયનું એક નિબંધ જેવો ડ્રાફ્ટ કર્યું છે, એનો તમે પત્ર તંત્રીને લખો છો કે આ વસ્તુ તમે તમારા પેપરમાં પ્રસિદ્ધ કરો. એટલે તમારે એટલા એંગલ આવવા જોઈએ. એક પત્ર જેવી વાત એમાં રિક્વેસ્ટ હશે કે આ જે મેં ડ્રાફ્ટ કર્યું છે ને એને તમે પ્રકાશિત કરો. એટલા માટે તમારે અહીંયા ખાસ યાદ રાખવાનું, તમારે અહીંયા બિડાન લખવું પડે, ચર્ચાપત્ર. શું કામ? કારણ કે પહેલા પેજમાંથી ખ્યાલ જ નહીં આવે કે તમે શું કહેવા માંગો છો. એટલે તમારે બિડાનમાં ફરજિયાત લખવું પડે ચર્ચાપત્ર, કારણ કે એ એમ જોશે કે આ રિક્વેસ્ટ કરી છે એમાં શું મોકલું છે એને ચર્ચાપત્ર. તો બિડાનમાં ચર્ચાપત્ર, એનો મતલબ કે પાછળ મેં આ એક પોઈન્ટ જોઈન્ટ કર્યો છે, એને વાંચો અને આ પોઈન્ટને તમે તમારા પેપરમાં પ્રકાશિત કરો. આટલું ક્લિયર? ચાલો હવે આપણે આનું ડ્રાફ્ટિંગ જોઈએ. ઓકે, આનું ડ્રાફ્ટિંગ કેમ કરીએ ચાલો જો. ઓકે, તમને બે પેજ આપશે, આગળનું પેજ અને પાછળનું પેજ. ઓકે, હવે જુઓ કેવી રીતના આપણે આનું ડ્રાફ્ટિંગ કરી શકીએ. જો સવાલ પૂછ્યો છે, જગદીશ દવે સરે એક સવાલ સેટ કર્યો છે, દેશના નાગરિકોને મફત સવલતો મળવી જોઈએ. આ પ્રશ્નના અનુસંધાને યોગ્ય દલીલ છે, દલીલ. અને તમે ચર્ચાપત્રનું નામ છે ટ અને આ વર્તમાન પત્ર છે, અને આ નવી દિલ્હીથી છે, અને તંત્રીને ઉદ્દેશીને લખો. 150 માર્ક 10 ગુણ. આપણે જીપીએસસી ક્લાસ 1-2 નો સવાલ લીધો છે 10 માર્ક. એટલે તમે ટાટની એક્ઝામ દેતા હોય તો એમાં માર્ક આમ તેમ થતું હોય, પણ ફોર્મેટ સેમ જ હોય, કન્ટેન્ટની તમારે ઓલમોસ્ટ સેમ હશે, બરાબર. એટલે આપણે આ ટાર્ગેટ કરીને ચાલીએ છીએ, 10 માર્ક 150 શબ્દ અને દેશના નાગરિકોને મફત સવલતો મળવી જોઈએ તે અંગેનું ચર્ચાપત્ર. જો હવે આમાં એક વસ્તુ ક્લિયર છે કે તમે જે લખવાવાળા વ્યક્તિ છે ને એનો કોઈ ઉલ્લેખ નથી આપ્યો કે તમારું નામ શું છે, તમે ક્યાંથી લખો છો, એવો કોઈ ઉલ્લેખ નથી કર્યો. પણ તમારે જેને લખવાનું છે એમાં તમારે ઉલ્લેખ આપી દીધો છે કે વર્તમાન પત્ર જે સમાચાર પત્ર છે એનું નામ છે ટ, અને એનું લોકેશન આપી દીધું છે નવી દિલ્હી, અને તંત્રીને લખવાનું છે. એટલે જેને લખવાનું છે ને એનું બહુ જ ક્લિયર છે કે આ જ વસ્તુ કરવાની છે. જ્યારે કોણ લખે છે ને એનો કોઈ ખ્યાલ નથી આપ્યો. એટલે તમે તમારું એડ્રેસ અને બધું સ્વ રીતે લખવાનું છે, પણ સામેવાળાનું વિવેક બુદ્ધિ અપ્લાય કરવાનું નથી, એનું નામ આપી દીધું છે. એટલે તમે શું કર્યું ખબર છે કે ભાઈ એવરગ્રીન બધા નામ લખે કે ભાઈ મારું નામ ક ખ ગ છે, પછી મારું સરનામું 1 છે, અને હું આ શહેરથી બિલોંગ કરું છું, અને આજે હું લખું છું એ તારીખ છે 15/06/2023.
ઓકે, હવે પછી તમે થોડી સમયની વ્યસ્તતા જોજો, બરાબર, કે ભાઈ મારી પાસે આખા પેજ ઉપર લખાય એવી વસ્તુ નથી. હું PDF ની લિંક આમાં મૂકીશ એટલે એકદમ સરસ અક્ષરે આગળ પાછળના પેજ ઉપર કેવું લખાણ થયેલું હોય છે તમને બધું જ પરફેક્ટ તમને સમજાઈ જશે. ક્લિયર? તો એની PDF હું મુકાવાનો જ છું. ખાલી અહીંયા જોજો કે મેં જે વ્યક્તિ લખે છે એનું નામ મેં રાખ્યું છે ક ખ ગ, એનું સરનામું લખવા જવાનું નથી. જનરલી બધા જ મેન્સના પેપરમાં બધા જ વિદ્યાર્થીઓ આમ લખી દે છે સરનામું 1. શું કામ સરનામું 1 લખે? આ લખવાવાળાનું. અને કદાચ જેને લખો છો એનું સરનામું ન આપ્યું હોય તો ત્યાં એમ લખવાનું સરનામું 2. તો સરનામું 1 જ લખવાનું, બીજું કશું જ લખવાનું નહીં. તો આ સરનામું 1 લખી દીધું. પછી શહેરનું નામ આપ્યું તો ઠીક છે, તમારે કોઈ શહેરનું નામ લખવું હોય તો ઠીક છે, નહીંતર આમ શહેર 1 કરીને તમે લખી શકો. અને તારીખમાં એટલું યાદ રાખવાનું, તારીખમાં કોઈ પણ ઇંગ્લિશ આંકડો યુઝ કરવાનો નથી. ગુજરાતીના પેપરમાં ગુજરાતીમાં જ તારીખના આંકડા હોવા જોઈએ. અને તારીખ પાછળ ડબલ ડોટ કરવાના નથી, તારીખ પાછળ સિંગલ ડોટ કરવાનું છે, આવી રીતના. ક્લિયર? અને આ બધાની પાછળ અલ્પ વિરામ. ક્લિયર? તો આટલું તમારું એડ્રેસ થઈ ગયું કે હું આ વ્યક્તિ છું. ભાઈ કોને મોકલવાનું છે? તો જેને મોકલવાનું છે એને પ્રતિથી ચાલુ કરાય. ભાઈ પ્રતિ એટલે કે ભાઈ તું શું છો? ભાઈ તું તંત્રી છો. પણ તંત્રીને તંત્રી ન લખાય, નહીતર એ તમારું છાપશે નહીં, તંત્રી શ્રી લખાય કે ભાઈ શ્રીમાન શ્રી તંત્રી શ્રી. તો પ્રતિ કોને? તંત્રી શ્રી. ત્યાં પણ અલ્પ વિરામ. હવે એ કયા વર્તમાન પત્ર છે? તો તમારે અહીંયા ટ વર્તમાન પત્ર લખવું પડે. કેમ? કારણ કે ટ વર્તમાન પત્ર એ શું કહેવાય, પાસિક છે કે માસિક છે કે 6 માસિક છે એનો ઉલ્લેખ આવવો જોઈએ. એટલે તમારે ટ થી અંત નથી કરવાનું, વર્તમાન પત્ર. અને પછી તમારે અહીંયા ઇન્વર્ટેડ કોમા કરી દેવાનું છે. એટલે પ્રતિ તંત્રીશ્રી ટ વર્તમાન પત્ર. અને ભાઈ ક્યાં રહી છે? ભાઈ નવી દિલ્હી. તો અહીંયા ડોટ મૂકી દેવાનો. એટલે આ થઈ ગયું અલ્પવિરામ ડોટ. પ્રતિ કોને? તંત્રીશ્રી. કયા વર્તમાન પત્રનો? ટ વર્તમાન પત્રનો. ભાઈ ક્યાં રહી છે? નવી દિલ્હી. એટલે તમે મોકલો છો અને આ વ્યક્તિને મોકલો છો. ભાઈ વિષય શું છે? વિષય તો વિષય અને પેલું પેજ એકદમ શોર્ટ રાખવાનું, બીજું પેજ કન્ટેન્ટ છે એટલે એ વધુ રાખવાનું. તો વિષય શું છે? તો નાગરિકોને મફત સવલતો મળવી જોઈએ. તો લાંબુ ન થવું જોઈએ. એટલે તમે આ જ સેન્ટેન્સ અહીંયા મૂકી દીધું કે નાગરિકોને મફત સવલતો મળવી જોઈએ. બરાબર? પ્રશ્નાર્થ ચિહ્ન છે અહીંયા, તો અહીંયા પણ પ્રશ્નાર્થ ચિહ્ન મૂકજો. કારણ કે મળવી જોઈએ એમ નથી કહેતા, તમને એવું પૂછવા માંગે છે કે તમે શેના સમર્થનમાં છો, આપવી જોઈએ કે ન આપવી જોઈએ. અને યાદ રાખજો, હજુ હું તમને અહીંયા લખવાનો છું, કોઈ પણ જગ્યાએ દલીલ હોય ત્યારે એકદમ એક્સ્ટ્રા ઓર્ડિનરી હા નહીં, એકદમ એક્સ્ટ્રા ઓર્ડિનરી ના નહીં, હંમેશા વચ્ચેનો રસ્તો આપવો જોઈએ. હા સાહેબ આપવી પણ જોઈએ, ન પણ આપવી જોઈએ, અને આવું કરવું જોઈએ, એવી રીતના તમારી દલીલ હોય. એટલે ખાસ યાદ રાખજો. તમે અહીંયા શું કર્યું? વિષય એકદમ 2 સેન્ટેન્સમાં પતી જવો જોઈએ. એટલે અહીંથી જ ઉચકવાનું, નાગરિકોને મફત સવલતો મળવી જોઈએ પ્રશ્નાર્થ આ અંગેનું ચર્ચાપત્ર. એટલે તમારો વિષય પૂરો થઈ ગયો કે ભાઈ મેં ચર્ચાપત્ર મોકલું છું, તંત્રી વાંચશે એટલે વિષય જોઈ લેશે, ઓકે આ અંગેનું ચર્ચાપત્ર છે. એને એમ લાગશે કે આ મુદ્દો ચર્ચામાં જ નથી, તો આનું પત્ર કોઈ આવે અને એમ કે આ પેપરમાં છાપો, તો એ કરવાનું જ ના હોય. પણ બીપર જો વાવાઝોડું છે, અથવા તો હમણાં અરબ સાગરમાંથી વાવાઝોડા બહુ ક્રિએટ થાય, તો એને એમ લખ્યું કે અરબ સાગરમાંથી થોડા સમયથી અરબ સાગરમાં વધુ વાવાઝોડા ઉત્પન્ન થાય છે, આ અંગેનું ચર્ચાપત્ર. એટલે તરત જ તંત્રી વિષય વાંચશે ને એટલે નક્કી કરશે કે ઓકે આ મુદ્દો ચર્ચામાં છે, તો ચાલો તો આને કેવું પોઈન્ટ લખ્યા છે લાવો હું જોઉં. અને જો એ તમને એકદમ એને આકર્ષક લાગે એટલે તરત જ એના વર્તમાન પત્રમાં તંત્રીની કોલમમાં એ મૂકી દેશે કે આ પ્રમાણેનો વિચાર છે. એટલે એકદમ વિષય શોર્ટમાં અને આવી રીતના પતાડી દેવાનું. પછી આપણે પાછો એને મસ્કો મારવાનો છે. આદરણીય તંત્રીશ્રી, આદરણીય તંત્રીશ્રી. બરાબર? અહીંયા અલ્પ વિરામ. જનરલી તમારે જ્યાં પણ હોય ત્યાં તમારે અલ્પ વિરામ, એટલે કે એક વાક્યનું તમે જે સેલ્યુટેશન પૂરું કરો છો ત્યાં અલ્પ વિરામ તમે મૂકી દીધું. આદરણીય તંત્રીશ્રી, પછી એને ભાઈ નમસ્કાર કરી દેવાના, સાદર નમસ્કાર.
બરાબર. હવે આ અક્ષર મોટા હોય એટલે આ બધી જ વસ્તુ એક પેજમાં આવી જશે, બરાબર. પણ અત્યારમાં થોડું સ્વીકારી લો કે આપણે આગળ વધી રહ્યા છે. સાદર નમસ્કાર અને પછી કહેવાનું કે સવિનય જણાવવાનું કે, જણાવવાનું કે, પછી અલ્પ વિરામ. ઓકે, સાદર નમસ્કાર, સવિનય જણાવવાનું કે, પછી હું એના પોઈન્ટ અહીંયા લખું છું, પણ એમ સમજો કે આ એક પેજમાં જ તમારે લખવાનું છે. આટલું ક્લિયર? ઓકે, તો વિષય લખી દીધો. પછી કોને લખો છો? આદરણીય તંત્રીશ્રીને. તો એને એક નમસ્કાર કરવાના, સાદર નમસ્કાર. પછી એને જણાવવાનું કે સવિનય જણાવવાનું કે. ઓકે, આપણે આને કાઢી નાખીએ. ઓકે, પછી આપણે એની બોર્ડર કરશું. સાદર નમસ્કાર, સવિનય જણાવવાનું કે. ઓકે, હવે કેવું પોઈન્ટ લખવાનું છે ખબર છે? બહુ મોટું લખવાનું નથી, કારણ કે આ પેજ મહત્વનું છે. આ તો ખાલી ફોર્મેટ છે. તો સવિનય જણાવવાનું એ લખી દીધું. પછી એમ લખવાનું કે નાગરિકોને મફત સવલતો મળવી જોઈએ એ આજે ખૂબ ચર્ચાસ્પદ બનેલો મુદ્દો છે. તો તે અંગેનું હું ચર્ચાપત્ર રજૂ કરું છું. તે અંગેનું હું ચર્ચાપત્ર રજૂ કરું છું. ઓકે, સાંભળજો શું લખ્યું? સવિનય જણાવવાનું કે નાગરિકોને મફત સવલતો મળવી જોઈએ આ મુદ્દો ખૂબ ચર્ચાસ્પદ બન્યો છે, તો તે અંગેનું ચર્ચાપત્ર આપશ્રીને હું મોકલી રહ્યો છું. પછી તમારે એને કેવો મસ્કો મારવાનો છે કે જો આપને લોકોના અવલોકન માટે તેની યથાર્થતા જળવાય, તેની યથાર્થતા જણાય તો તમે તમારા ન્યૂઝપેપરમાં યથાસ્થાને તેને પ્રકાશિત કરજો. એટલે શું થઈ ગયું ખબર છે? તમે એની આજીજી નથી કરતા. તમે એક વસ્તુ કીધી કે આ ચર્ચાપત્રમાં તમે શું ડ્રાફ્ટિંગ કર્યું, કે જો આખું ડ્રાફ્ટિંગ તમને લિંકમાં મળી જ જવાનું છે, પણ તમારે ખાલી એટલું જ પોઈન્ટ લેવાનો છે કે નાગરિકોને મફત સવલતો મળવી જોઈએ આ મુદ્દો અત્યારમાં ખૂબ ચર્ચાસ્પદ બન્યો છે, તેથી હું તેનું ચર્ચાપત્ર તમને મોકલું છું. તમને આ લોકોના અવલોકન માટે યથાર્થ જણાય તો તમે તમારા પત્રમાં પ્રકાશિત કરજો. એટલે આજીજી નથી કરતા. તમને એમ લાગે કે લોકો આ વાંચે તો એને ફાયદો થાય એમ છે, અથવા તો કોઈને નવી વસ્તુ જાણવા મળે એમ છે, તો અવલોકન માટે એની યથાર્થતા જણાય તો તમે તમારા પેપરમાં પ્રકાશિત કરજો. આટલું બધું એટલું લખી દીધું. ઓકે, પછી તમારે શું કરવાનું છે? આની નીચે ઓકે, પછી એટલામાં લખાઈ ગયું. પછી તમારે આમ લખવાનું છે કે આશા શહ. તમે કોઈને પત્ર લખો એટલે તમને આશા છે કે આવું તમે કરશો, અને પછી અહીં તમે લખી નાખ્યું લિખિતન આપનો વિશ્વાસુ. લખવો હોય તો એ લખી શકો, નહીં તો સિમ્પલ પણ ચાલે. ખ ગ. હવે મુદ્દો લખ્યો છે એ બીજા પેજમાં એ ક્યારે વાંચવા આવશે? તમારે અહીંયા લખવું પડે કે આ બિડાણમાં મેં એનું ચર્ચાપત્ર મૂકેલું છે. ઓકે, એટલે શું થયું? જો આ પહેલું પેજ બની ગયું. પહેલા પેજમાં શું કર્યું કે એક વિષયનો તમે ચર્ચા, તમને સારો ખ્યાલ છે એવું તમે એક પત્ર લખો છો, એ ન્યૂઝપેપરમાં પ્રકાશિત કરવા માટે રિક્વેસ્ટ કરો છો, એટલે તમે અહીંયા તમારું સરનામું લખ્યું, તમે જેને મોકલો છો એ તંત્રીને લખ્યું, પછી તમે વિષય એકદમ શોર્ટ લખ્યો કે નાગરિકોને મફત સવલતો મળવી જોઈએ આ અંગેનું ચર્ચાપત્ર. વિષય પૂરો થઈ ગયો. પછી તમે જેને મોકલો છો એને સન્માન આપ્યું, આદરણીય તંત્રીશ્રી. અહીંયા લખ્યું સાદર નમસ્કાર. પછી તમે જણાવવા માંગો છો, એટલે સવિનય જણાવવાનું કે નાગરિકોને મફત સવલત મળવી જોઈએ આ મુદ્દો ખૂબ ચર્ચાસ્પદ બન્યો છે આજે, તો તે અંગેનું ચર્ચાપત્ર આપશ્રીને મોકલી રહ્યો છું. મોકલું. પછી તમારે એને આજીજી નથી કરવાની, એટલે તમે એને એમ કીધું કે આ જો લોકોના અવલોકન માટે યથાર્થ હોય એવું તમને જણાય તો તમે તમારા ન્યૂઝપેપરમાં, આપણા ન્યૂઝપેપરમાં અથવા આપણા વર્તમાન પત્રમાં તેને પ્રકાશિત કરો તેવી વિનંતી. પછી આશા શ મૂક્યું કે આમ કરશો જ, મને એવી આશા છે. પછી અહીંયા તમે પૂરું કરી દીધું લિખિતન આપનો વિશ્વાસુ, બિડાણમાં ચર્ચાપત્ર. એટલે હવે આ વસ્તુ એને ન્યૂઝપેપરમાં છાપવાની છે. તો અહીંનું ફોર્મેટ પત્ર જેવું, અને અહીંનું ફોર્મેટ તમારું નિબંધ અને અહેવાલ લેખન જેવું ફોર્મેટ હોવું જોઈએ. ઓકે, તો જો
કેવી રીતના કર્યું? પહેલા તો તમારે આ ટોપિક તમારે પેપરમાં એને છાપવા માટે આપો છો, તો તમારે ચર્ચાપત્રમાં જેટલું બિડાણને જોશે એટલું જ ચર્ચાપત્રનું હેડિંગ જોશે, એટલે એટલું હેડિંગ આકર્ષક હોવું જોઈએ. તો જો નાગરિકો માટે મફત સવલતો, આશીર્વાદ કે અભિશાપ? બરાબર, મેં શીર્ષક સેટ કર્યું છે. બરાબર, તો કદાચ હું મારું ખરાબ હોય તો તમે તમારી રીતના શીર્ષક સેટ કરો, પણ એવું શીર્ષક સેટ કરવાનું કે ચર્ચાપત્રનો તંત્રી જ્યારે એને લેટર મળે છે અને એનું વિડાણમાં આ મુદ્દો જોવે છે, તો શીર્ષક વાંચતા જેને આકર્ષક લાગવું જોઈએ કે નહીં, આ તો પેપરમાં છાપવું જ પડે મારે. તો એટલું યાદ રાખો, મફત સવલતો જોઈએ અને આપવી જોઈએ એમ નથી કીધું, ડાઉટમાં છે તો તમારે ડાઉટ જેવો જ તમારો શીર્ષક બનવો જોઈએ કે આ આશીર્વાદ રૂપ ગણાય કે અભિશાપ ગણાય, એટલે કે આનાથી ફાયદો થાય છે નાગરિકોને કે એને નુકસાન પહોંચાડે છે. તો તમારે આવી રીતના શીર્ષક મૂકવું જોઈએ. તો મેં આવું બનાવ્યું, તમે અલગ બનાવી શકો. મેં આવું બનાવ્યું કે નાગરિકો માટે મફત સવલતો, આશીર્વાદ કે અભિશાપ. મેં આવો પોઈન્ટ બનાવી દીધો. બરાબર, તો શીર્ષક જો કેટલી વસ્તુ મહત્વની જોશે. એક બિડાણમાં ચર્ચાપત્ર લખ્યું છે એ ખાસ જોશે, પછી એક સેલ્યુટેશન ખાસ જોશે. બરાબર, અને ત્રીજું શીર્ષક ખાસ જોશે કે ચર્ચાપત્રનું શીર્ષક શું મૂક્યું છે. હવેનું ફોર્મેટમાં તમારે પોઈન્ટને આવું નથી લખવાનું, હવેના ફોર્મેટમાં તમારે સાદર નમસ્કારને એવું નથી લખવાનું. હવેનું ફોર્મેટ આ પોઈન્ટ તમને અહેવાલ લેખન માટે આપે અથવા તો નિબંધ માટે આપે ત્યારે તમે કેમ લખો છો, અહીંથી ચાલુ કર્યું પછી આમ લખ્યું, અહીંથી ચાલુ કરીને પછી આમ લખ્યું, એવા ફોર્મેટમાં તમારે આ લખવાનું છે. ક્લિયર? તો ખાસ ધ્યાન આપજો. ઓકે, ડન. ચાલો, પોઈન્ટ કેવા લેવા જોઈએ? પોઈન્ટ આવા લેવા જોઈએ. જો મફત સવલતો છે ને, તો તમારા મગજમાં એટલું યાદ આવવું જોઈએ કે મફત સવલત બે પ્રકારની હોય. એક જીવન જરૂરી મફત સવલત અને એક બિન જીવન જરૂરી મફત સવલત. બરાબર, ધારો કે ગાર્ડન છે, ગાર્ડન તો એક સવલત જ કહેવાય, પણ એનાથી જીવન ચાલે એવું ના હોય. પણ ખોરાક હોય અથવા તો શિક્ષણ હોય, આરોગ્ય હોય, એ જીવન જરૂરી વસ્તુ કહેવાય. શિક્ષણ વગરનો માણસ પશુ સમાન છે, ખોરાક વગર માણસનું જીવન શક્ય નથી, રહેઠાણ વગર માણસ પશુ સમાન છે, કારણ કે સામાજિક પશુ નહીં બની શકે. ક્લિયર? તો જીવન જરૂરી સવલત અને બિનજરૂરી સવલત એવો શબ્દ આવવો જોઈએ. તમારે દલીલ કરવાની છે કે ફાયદારૂપ કે ગેરફાયદારૂપ, એટલે તમારા મગજમાં એવું આવવું જોઈએ કે એક સવલત જેનાથી જીવન ચાલતું હોય તો એ થોડી સસ્તી અથવા તો મફત આપવી જોઈએ, કારણ કે અમીર સિવાયનો જે વર્ગ છે, ગરીબ અને વંચિત, એને પણ મળવો જોઈએ. કારણ કે દેશ ક્યારે સર્વગ્રાહી અને સર્વાંગી અને સર્વગ્રાહી એ લગભગ તમે બધી જગ્યાએ લખો ને એવા મુદ્દા હોય. મારો એક આર્ટ ડેવલપ થાય ને બીજો આર્ટ ડેવલપ થાય એવું ના ચાલે. દેશના દરેક નાગરિકો ડેવલપ થવા જોઈએ, અમીર હોય કે ગરીબ હોય, તો જ આખો દેશ ડેવલપ થયો કહેવાય, તો જ આખા દેશ સર્વાંગી અને સર્વગ્રાહી રીતે ડેવલપ થયો એવું કહેવાય. તો તમારે આવી રીતના તમારા પોઈન્ટ આવશે. એટલે આપણે શું કરશું ખબર છે? જો નાગરિકની મફત સવલતો હોય ને એટલે આપણે શું કહેશું, મેં આટલા પોઈન્ટ સ્ટ્રીમિંગ કર્યા છે પહેલા ફકરા માટે. જો પહેલા ફકરા માટે મેં એટલા પોઈન્ટ અને બ્રેન સ્ટ્રીમિંગ કર્યું છે કે આ 3 પોઈન્ટને મેં પહેલા ફકરામાં લીધા. એટલે તમારે જ્યારે એક્ઝામ આવે ને એટલે ફટાફટ તમારે બે પેરેગ્રાફ કે 3 પેરેગ્રાફ વિચારી લેવાના અને એક પેરેગ્રાફના 3 પોઈન્ટ વિચારી લેવાના તરત જ ઓન ધી સ્પોટ. બરાબર, એટલે તરત તમારા મગજમાં નીકળે. જો મેં 3 પોઈન્ટ આને લઈ લીધા. જો મફત સવલતો છે ને એ બધાની ઈચ્છા હોય, અને ઈચ્છામાં રાજકારણીઓ છે ને એના વાયદાઓ કરે, કારણ કે લોકોની ભાવનાત્મક ઝુકાવ એની તરફ હોય કે જે વ્યક્તિ સસ્તામાં આપે અથવા તો મફત સવલતો આપે એની પ્રત્યે લોકો લોકચાહના કેળવે, અને એની માટે સારું હોય. પણ રાજકારણીને સસ્તી લોકચાહના, કઈ સારા કામ ન કરવા હોય તો એ મફતની રાજનીતિમાં જતા રહે, તો એ સસ્તી લોકચાહના માટે જતા રહે. બરાબર, તો આ મુદ્દાને આપણે પહેલા પેરેગ્રાફમાં લેવાનું. ક્લિયર? બીજા પેજમાં આપણે લોકોની સમસ્યા રજૂ કરવાની. તો જો પહેલા પેરેગ્રાફમાં હું તમને પીડીએફ આપવાનો જ છું. પહેલા પેરેગ્રાફમાં જો આવા મુદ્દા બનાવું છું, નાગરિકોને મફત સવલતો આપવી જોઈએ, તો પહેલા પોઈન્ટમાં હું આવું બનાવું છું, ઈચ્છિત સેવા. એટલે શું? જો
લોકશાહી દેશમાં દરેક નાગરિકોને પોતાની ઈચ્છિત સેવાઓ અથવા તો સવલતો ચૂંટાયેલી સરકાર તેને આપે તેવી ઈચ્છા રાખતું હોય છે. તેથી જે રાજકીય પક્ષ તેને સવલતો મફતમાં આપવાનું વચન આપે તેના પ્રત્યે ભાવનાત્મક ઝુકાવ રાખતું હોય છે. તેથી દરેક રાજકીય પક્ષ જુદી જુદી સવલતો લોકોને મફતમાં આપવા માટે અને સસ્તી લોકચાહના મેળવવા માટે જાહેરાત કરતા હોય છે. એટલે પહેલું ફોર્મેટ કેવું થયું કે લોકશાહીવાળા દેશમાં દરેક લોકોને પોતે ચૂંટેલી સરકાર પાસેથી ઈચ્છિત સેવાઓ મફતમાં મળે તેવી ઈચ્છા રાખે છે અને દરેક રાજકીય પક્ષ જે મફત સેવાઓ આપે તેના પ્રત્યે એ લોકો ભાવનાત્મક ઝુકાવ રાખે છે. એટલા માટે દરેક રાજકીય પક્ષ સસ્તી લોકચાહના મેળવવા માટે બને તેટલી સવલતો મફત આપવાનું વચન આપે છે. આટલો પહેલો મુદ્દો આવી ગયો. બીજો મુદ્દો આપણે એવું બતાવવાનું છે કે નાગરિક મફત સવલત માટે એવી દલીલ કરશે કે કોઈ અમારા ઉપર ઉપકાર કરતું નથી, એટલે આપણે શું કરશું? દેશના નાગરિકો કર પેઠે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે દેશની શાસન વ્યવસ્થા ચલાવવા માટે નાણાં આપે છે. તેથી એ જ નાણાં ફરીથી લોકોને એની સવલતો મફત આપવા માટે ખર્ચાય તો એ વ્યાજબી છે. એટલે શું? લોકો આવી ડિમાન્ડ કરતા હોય ને કે અમને તમે સેવાઓ આપો છો તો તમે અમારા ઉપર ક્યાં ઉપકાર કરો છો, અમે કર પેટે ટેક્સ આપીએ છીએ. આવી દલીલો થતી હોય ને તો એ લોકમુખે દલીલો હોય તો તમારું લેખાણ કોઈ પબ્લિક વાંચે તો એને એમ થવું જોઈએ કે હા આપણી વાત કરે છે ભાઈ, આ લોકોનું પ્રતિબિંબ થાય એવો લેખ છે. તો તમારે પહેલાં તમે રાજકીય પક્ષને તમે કાપ્યું કે શું કહેવાય સસ્તી લોકચાહના માટે રાજકીય પક્ષો એવા વાયદાઓ કરે છે, બરાબર. પછી નાગરિકનો પોઈન્ટ મૂક્યો કે નાગરિક કર પેઠે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે દેશની શાસન વ્યવસ્થા ચલાવવા માટે નાણાં આપે છે. તો એ જ નાણાંમાંથી જો પબ્લિકને પાછી કોઈ સવલતો મફત આપવા માટે ખર્ચાય તો એ વ્યાજબી જ છે, એ કંઈ ગેરવ્યાજબી નથી. એટલે આપણે શું કીધું કે હા આપવી જોઈએ. પછી ધીમે ધીમે કટાક્ષ કરતા કરતા તટસ્થ તરફ જવાનું. તો જો પછી બીજો મુદ્દો શું આપ્યો કે અર્થતંત્રના તમામ પાસા, એટલે શું આપવી જોઈએ આ વ્યાજબી છે, પરંતુ અર્થતંત્રના તમામ પાસાઓને ધ્યાનમાં લઈને મફત સવલતો કેટલી આપી શકીએ છીએ, નથી આપી શકતા તેનું મૂલ્યાંકન કરવું જોઈએ. ઓકે, હવે આ મુદ્દો મહત્વનો છે. ગરીબ, વંચિત, સર્વાંગી અને સર્વગ્રાહી. તમે શું કીધું કે કર આપ્યો છે એટલે મફત સવલતો આપવી જ જોઈએ. પછી પાછો તમે એક પોઈન્ટ એવો લખ્યો કે અર્થતંત્રના તમામ પાસાઓને ધ્યાનમાં લઈ લેવાના. હવે તમારે શું કરવાનું છે જો સાંભળજો. ગરીબ, વંચિત અને આવા મુદ્દા શું કામ લખવાના છે? તો તમારે એમ કહેવાનું કે સવલતો બે પ્રકારની છે, એક જીવન જરૂરી સવલત અને એક બિનજીવન જરૂરી સવલત. તો જીવન જરૂરી સવલત કોને કહેવાય? તો ખાદ્ય સુરક્ષા, જળ સુરક્ષા, પોષણની સુરક્ષા, રહેઠાણની સુરક્ષા, વીજળીની સુરક્ષા, અને તમે બીજું જુઓ તો શિક્ષણ, આરોગ્ય. તો શિક્ષણ, આરોગ્ય, વીજળી, રહેઠાણ, ખાદ્ય, પોષણ, આ બધી જે સવલતો છે એ મફતની જીવન જરૂરી સવલત છે. તો તમારે શું કહેવાનું? જીવન જરૂરી સવલતો જેવી કે શિક્ષણ, આરોગ્ય, ખાદ્ય, પોષણ એ દરેક નાગરિકોને પ્રાપ્ત થાય તેવી જોગવાઈ હોવી જોઈએ. તો જ દેશનો રાજકીય, સામાજિક અને આર્થિક વિકાસ શક્ય છે. કોઈ પણ જગ્યાએ તમારે રાજકીય, સામાજિક ને આર્થિક શબ્દ આવવો જોઈએ. એટલે તમે શું કીધું? બધી સવલતો નહીં, જીવન જરૂરી સવલતો દરેક નાગરિકોને મળે તો જ દેશનો રાજકીય, આર્થિક અને સામાજિક વિકાસ થાય, જેવી કે શિક્ષણ, આરોગ્ય વગેરે. એનો ઉલ્લેખ કરી દીધો. પછી તમે એમ કહો કે મફતમાં આવી જીવન જરૂરી સવલતો મળે તો ગરીબ, વંચિત લોકોને પણ પ્રાપ્ત થાય તો દેશનો સર્વાંગી અને સર્વગ્રાહી વિકાસ થાય. આટલું ક્લિયર? હવે તમારે શું કહેવાનું છે? આટલું લખ્યા પછી આર્થિક પછાત દરેક, ઓકે, જો હવે અહીંયા શું મુદ્દો આવ્યો છે, હું પછી આખું બોલું છું. આર્થિક પછાત દરેક સવલતો નહીં. ઓકે, હવે જો તમે આવી વાત કરી દીધી કે કર પેઠે નાણાં આપ્યા અને એને તમે મફત સવલતો આપો તો વ્યાજબી છે, પણ અર્થતંત્રના દરેક
પાસાઓને ચકાસવા જોઈએ. જીવન જરૂરી સવલતો, શિક્ષણ, આરોગ્ય એ મફતમાં મળે તો સારું છે, કારણ કે ગરીબ, વંચિત વર્ગ અથવા સર્વગ્રાહી વિકાસ માટે ભારતનું એ જરૂરી છે. પછી તમારે યાદ રાખજો, આર્થિક પછાત વર્ગને પણ દરેક સવલતો ફ્રીમાં આપવી ન જોઈએ, એ બાબતનો પણ તમારે સપોર્ટ કરવાનો છે. કારણ કે જો દરેક સવલતો, પછી એ જરૂરી હોય કે બિનજરૂરી હોય, એ તમે આર્થિક પછાતને પણ તમે જો એકદમ ફ્રીમાં આપશો તો આપણી સમાજ વ્યવસ્થા આત્મનિર્ભર નહીં બને, પરાધીન બનતી જશે. એટલે તમારે અહીંયા છેલ્લો એન્ડ કરવા જાઓ ને ત્યાં આમ લખવાનું છે કે આર્થિક રીતે પછાત સમુદાયને જીવન જરૂરી સવલતો મફતમાં મળે એ સારું છે, પરંતુ બિનજરૂરી સવલતો મફતમાં આપવી જોઈએ નહીં. કારણ કે ઓકે, પછી તમારું છેલ્લે, ભારતના અથવા તો દેશના તમામ નાગરિકોને આવડત અને શ્રમ આધારે જીવન જરૂરી સવલત સિવાયની અન્ય સવલતો મેળવે તે માટેની તંદુરસ્ત સ્પર્ધા થાય તેવું વાતાવરણ ક્રિએટ કરવું પડે. એટલે શું? જીવન જરૂરી વસ્તુ માટે સરકારે, લોકશાહીમાં ચાલતી સરકારે લોકો ઉપર એવી રીતના ન છોડવું જોઈએ કે તમે તમારી રીતના મેળવી લો છો. તો ગરીબોને શિક્ષણ નહીં મળે, આરોગ્ય નહીં મળે, ગરીબોને ખાદ્ય સુરક્ષા નહીં મળે, પોષણ સુરક્ષા નહીં મળે, રહેઠાણ નહીં મળે. તો ત્યાં લોકશાહીમાં સરકારની જવાબદારી છે કે ગરીબોને એ વસ્તુ હું પહોંચાડું, ખાલી જીવન જરૂરી વસ્તુ માટે. પણ બિનજીવન જરૂરી સવલતો જે છે એના માટે સરકારે દરેક નાગરિકોને એના જાતે છોડવું જોઈએ કે તમે તંદુરસ્ત સ્પર્ધા કરો, તમે તમારી આવડત અને તમે તમારા શ્રમ આધારે તમે ઇન્કમ કરો અને તમે બિનજરૂરી સવલતો તમે ભોગવો. જો આમ નહીં કરો તો સમાજ વ્યવસ્થા પરાધીન બનશે. બધી જ વસ્તુ સરકાર ઉપર આધાર રાખશે કે મને ફલાણું પૂછડું મને સરકાર આપે તો દેશ આત્મનિર્ભર નહીં, પરાધીન થશે. એટલે તમે આવો પોઈન્ટ લખ્યા પછી તમે એમ લખશો કે પરાધીન, ઓકે, બિનજરૂરી સવલતો જે તે દેશના નાગરિકોને આવડત અને શ્રમ ઉપર છોડવી જોઈએ. જો આમ ન કરવામાં આવે તો તેનાથી રચાતો પરાધીન સમાજ વ્યવસ્થા દેશને ખોખલો બનાવશે. આ પોઈન્ટ સાથે આપણે ચર્ચાપત્રને એન્ડ કરી દેવાનું. એટલે આખી વસ્તુ કેવી થઈ? જો ચર્ચાપત્રનો શીર્ષક મેં માંડ્યું, નાગરિકો માટે મફત સવલતો, આશીર્વાદ કે અભિશાપ. પછી આપણે ડ્રાફ્ટિંગ આમ કર્યું કે લોકશાહી દેશમાં દરેક લોકો પોતાની ઈચ્છિત સવલતો ચૂંટાયેલી સરકાર આપે તે પ્રમાણેની ઈચ્છા ધરાવતું હોય છે. જે રાજકીય પક્ષ જેટલી સવલતો મફતમાં આપે તેની પ્રત્યે વધુ ભાવનાત્મક ઝુકાવ લોકોનો રહેતો હોય છે. તેથી દરેક રાજકીય પક્ષ સસ્તી લોકચાહના મેળવવા માટે જુદી જુદી સવલતો મફતમાં મળશે તેવી જાહેરાતો કરતા હોય છે. નાગરિકો કર પેઠે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે દેશની શાસન વ્યવસ્થા ચલાવવા માટે નાણાં આપતા હોય છે. તો દેશની શાસન વ્યવસ્થા તે જ નાણાં મફત સવલતો આપવા માટે ખર્ચાય તો તે વ્યાજબી છે. એટલું ક્લિયર? ઓકે, બીજો પોઈન્ટ કે વ્યાજબી છે, પરંતુ દેશમાં તમામ અર્થતંત્રના પાસાઓને ચકાસ્યા પછી જ કઈ સવલતો મફતમાં આપી શકાય કે ન આપી શકાય તેનું આકલન કરવું જોઈએ. જેમ કે જીવન જરૂરી સવલતો, શિક્ષણ, આરોગ્ય એ મફતમાં અથવા તો ન બરાબર મૂલ્યમાં દેશના નાગરિકોને આપવી જોઈએ, જેથી ગરીબ, વંચિત અને આર્થિક રીતે પછાત વર્ગ પણ તેનું પ્રાપ્તિ કરી શકે અને દેશમાં સાચા અર્થમાં સામાજિક, રાજકીય અને આર્થિક લોકશાહી સ્થાપિત થઈ શકે અને દેશનો સર્વાંગી અને સર્વગ્રાહી વિકાસ થઈ શકે. પણ બિનજરૂરી સવલત આર્થિક રીતે પછાત વર્ગને પણ ન આપવી જોઈએ. તેના માટે દેશમાં એવું તંદુરસ્ત માહોલ સર્જવો જોઈએ કે દરેક નાગરિક પોતાની આવડત અને શ્રમના આધારે જીવન જરૂરી સિવાયની બિનજરૂરી સવલતો પ્રાપ્ત કરી શકે. કારણ કે આત્મનિર્ભર સમાજ વગરનો પરાધીન સમાજ દેશને ખોખલો બનાવે છે. એમ કરીને તમારે એનો એન્ડ કરવાનો છે. તો આ છે ચર્ચાપત્ર. આની હું PDF પણ મૂકીશ. કોઈ પણ વ્યક્તિ જ્યારે તમારું ચર્ચાપત્ર જોશે
ત્યારે અહીંયા જોઈ લેશે નામ, સરનામું, શહેર, તારીખ. ગુજરાતીમાં આંકડા છે કે ઇંગ્લિશમાં? ઓકે, કોને મોકલો? પ્રતિ તંત્રી શ્રી લખ્યું છે, ટઠડ વર્તમાનપત્ર લખ્યું છે, નવી દિલ્હી. એટલું થઈ ગયું. ઓકે, વિષય બહુ લેન્ધી લખ્યો છે કે શોર્ટ એન્ડ સ્વીટ છે? વેલ એન્ડ ગુડ. આદરણીય તંત્રીશ્રી લખ્યું છે, સાદર નમસ્કાર લખ્યું છે, આશાસહ લખ્યું છે, લિખિતન આપનો વિશ્વાસુ લખ્યું છે, બિડાણમાં એમ લખ્યું છે કે ચર્ચાપત્ર પાછળ છે, જોજે હો, અહીંથી અટકતો નહીં. ઓકે, ડન. ચર્ચાપત્રમાં મોસ્ટ આઈએમપી પહેલો તમારો શીર્ષક, અને બીજી વસ્તુ તમે કયા ફોર્મેટમાં લખ્યું છે નિબંધ. 1 પેરેગ્રાફ, 2 પેરેગ્રાફ અને 3 પેરેગ્રાફમાં તમારું ચર્ચાપત્ર પૂરું કરો. ધારદાર દલીલો રાખો. કોઈ પણ જગ્યાએ તમને જ્યારે અઘરું લાગતું હોય ત્યારે એટલું યાદ રાખવાનું કે તમારે એનું જ્યારે બ્રેન સ્ટ્રીમિંગ કરવું હોય ને ત્યારે આવી રીતના વિચારી લેવાનું કે કોઈ પણ મુદ્દો અર્થતંત્ર પર કેવો અસર કરે છે, સમાજ વ્યવસ્થા ઉપર કેવો અસર કરે છે, રાજકીય વ્યવસ્થા ઉપર કેવો અસર કરે છે, પછી શું કહેવાય કૌટુંબિક વ્યવસ્થા પર કેવો અસર કરે છે. બીજી વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની, જો ટકાઉ વિકાસ, સ્વાધીનતા, પરાધીનતા, ટકાઉ વિકાસ, સ્વાધીનતા, પરાધીનતા, સર્વગ્રાહી, સર્વાંગી, આવા શબ્દ તમારે યાદ રાખી લેવાના. અને કોઈ પણ પોઈન્ટ આવે ને, કોઈ પણ પોઈન્ટ, તો જોઈ લેવાનું અર્થતંત્ર પર કઈ અસર છે, સમાજ પર અસર છે, રાજકીય અસર છે, કૌટુંબિક અસર છે. તરત તમારી પાસે ડ્રાફ્ટિંગ તૈયાર થઈ જશે. એટલું ક્લિયર? ઓકે.